આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ગુજરાતના એક એવા ગામની સરકારી શાળા વિશે જેણે કમાલ કરી દીધી છે। આ એક એવી અદ્ભુત કહાણી છે જે સાબિત કરે છે કે ધગસ હોય તો કશું જ અશક્ય નથી। તો ચાલો આમાં ઊંડા ઉતરીએ। જો આ કહાણી કોઈ મોટા શહેરની ચકાચોંધની નથી, ના, આ તો એક એવા નાનકડા ગામની છે જ્યાં શિક્ષણના માધ્યમથી એકદમ શાંતિથી એક મોટી ક્રાંતિ થઈ રહી છે। આ કહાણી છે બધી જ અપેક્ષાઓને પાર કરીને કંઈક નવું, કંઈક મોટું કરી બતાવવાની। તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આખી વાતની શરૂઆત ક્યાંથી થઈ, આ શૈક્ષણિક ક્રાંતિના મૂળ ક્યાં છે। જરા વિચારો, અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકાનું ઝીંચકા ગામ, એકદમ અંતરિયાળ, ખેતી પર નભતું ગામ જેની વસ્તી માંડ 1000 લોકોની છે। મોટાભાગના લોકો ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા છે। હવે આવા માહોલમાં એક અસાધારણ શૈક્ષણિક સંસ્થાનો જન્મ થાય એ કેટલી મોટી વાત કહેવાય। વાત છે 2016ની। સરકારે અહીં એક માધ્યમિક શાળાને મંજૂરી આપી। એક નાનકડા બીજ જેવું હતું અને જુઓ, આજે તો એક દાયકાની અંદર જ આ શાળા ધોરણ 9થી 12 સુધીનું એક મોટું વટવૃક્ષ બની ગઈ છે। અહીં અત્યારે લગભગ 149 જેટલા વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે અને એ પણ બધી આધુનિક સુવિધાઓ સાથે। આ સફર ખરેખર અદ્ભુત છે। ઓકે, તો હવે વાત કરીએ એ ભાગની જે સૌથી વધુ રોમાંચક છે, પરિણામો। આખરે આ શાળાના પરિણામો એવા તો કેવા છે કે જેણે ઇતિહાસ રચી દીધો। એક મિનિટ માટે વિચારો, એક અંતરિયાળ ગામની સરકારી શાળા કેવા પરિણામો લાવી શકે? આપણા મનમાં એક છાપ હોય છે, બરાબર ને? પણ ઝીંચકા શાળા એ બધી જ ધારણાઓને ખોટી સાબિત કરી દે છે। જરા આ આંકડા પર નજર નાખો। આ કોઈ સામાન્ય આંકડા નથી, આ આખી વાર્તા કહી દે છે। અહીં દર વર્ષે ઝીંચકા શાળાનું પરિણામ એના તાલુકા, જિલ્લા અને આખા રાજ્યની સરેરાશ કરતાં પણ ઘણું ઊંચું રહ્યું છે। જેમ કે 2023-24માં જુઓ, રાજ્યનું પરિણામ હતું 65% અને આ શાળાનું પરિણામ પૂરા 94%। આ તફાવત જ બધું કહી દે છે। અને આ ગ્રાફ તો વાતને હજી વધુ સ્પષ્ટ કરી દે છે। 2025-26માં જ્યારે ગુજરાત રાજ્યની સરેરાશ હતી 83.08%, ત્યારે ઝીંચકા શાળા ક્યાં હતી? એમણે શું કરી બતાવ્યું? ચાલો જોઈએ। 100%! જી હા, તમે બરાબર સાંભળ્યું, 100%! 2025-26માં ધોરણ 10 અને ધોરણ 12 બંનેમાં એક પણ વિદ્યાર્થી નાપાસ નહીં। આ આંકડો કોઈ જાદુ નથી, આ તો અહીંના શિક્ષકોના સમર્પણ અને વિદ્યાર્થીઓની મહેનતનું સીધું પરિણામ છે। અને એવું નથી કે આ કમાલ ફક્ત ધોરણ 10માં જ થયો છે। ધોરણ 12ના પરિણામો પર નજર કરો, અહીં પણ એ જ શ્રેષ્ઠતાની પરંપરા ચાલુ રહી અને અંતે પરિણામ આવ્યું 100%। હવે મુદ્દો ખાલી પાસ થવાનો નથી, મુદ્દો છે ક્વોલિટીનો। 2025-26માં જ ધોરણ 10માં 36માંથી 7 વિદ્યાર્થીઓ એ ગ્રેડ લાવ્યા અને ધોરણ 12માં 32માંથી 10 વિદ્યાર્થીઓ એ ગ્રેડ લાવ્યા। આ બતાવે છે કે પરિણામ માત્ર આંકડામાં જ નહીં પણ ગુણવત્તામાં પણ ટોપ પર છે। તો બોર્ડની પરીક્ષાઓમાં તો આ શાળાનો ડંકો વાગે જ છે, પણ શું આ સફળતા ત્યાં જ અટકી જાય છે? ચાલો જોઈએ કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં શું હાલ છે। આ શાળા ખાલી બોર્ડ માટે નહીં પણ ભવિષ્યની સ્પર્ધાઓ માટે વિદ્યાર્થીઓને તૈયાર કરે છે। જુઓ, રાજ્ય કક્ષાની SSE અને TST જેવી જે અઘરી શિષ્યવૃત્તિ પરીક્ષાઓ છે એમાં 25-25 વિદ્યાર્થીઓ સફળ થયા છે। આ બતાવે છે કે અહીં પાયો કેટલો મજબૂત તૈયાર કરવામાં આવે છે। પણ એક સવાલ થાય, શું ભણતર એટલે ફક્ત માર્ક્સ અને પરીક્ષાઓ? ઝીંચકા શાળાનો જવાબ છે બિલકુલ નહીં। અહીં વાત છે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસની। આ શાળાનો એક બહુ જ સરસ સિદ્ધાંત છે, ભણતર સાથે ગણતર। આનો સીધો અર્થ એ છે કે પુસ્તકોનું જ્ઞાન તો ખરું જ, પણ સાથે સાથે જીવનમાં કામ લાગે એવા વ્યવહારુ અને સર્જનાત્મક કૌશલ્યો પણ એટલા જ જરૂરી છે। અને આ વાત ખાલી કહેવા પૂરતી નથી, એમની પ્રવૃત્તિઓમાં દેખાય પણ છે। કલા ઉત્સવ હોય, વક્તૃત્વ સ્પર્ધા હોય કે પછી રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી, અહીંનું વાતાવરણ હંમેશા જીવંત અને ક્રિએટિવિટીથી ભરપૂર રહે છે। તો સવાલ એ છે કે આટલી મોટી સફળતા પાછળનું રહસ્ય શું છે? એના મુખ્ય 4 સ્તંભો છે। પહેલું, ડિજિટલ શિક્ષણ એટલે કે સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર લેબ। બીજું, સુરક્ષા અને સ્વાસ્થ્ય, CCTV અને શુદ્ધ પાણી। ત્રીજું, એકદમ પ્રોત્સાહક વાતાવરણ, ગ્રીન કેમ્પસ, લાઇબ્રેરી। અને ચોથું, સાચું કારકિર્દી માર્ગદર્શન। હવે આ શાળાની અસર ખાલી એની 4 દિવાલો પૂરતી સીમિત નથી, ના, એણે તો આખા સમાજ માટે એક પરિવર્તનનું કેન્દ્ર બનીને કામ કર્યું છે।
આ શાળાનું માનવું છે કે શિક્ષણનો અસલી હેતુ સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો છે અને એટલે જ તેઓ સામાજિક પરિવર્તનમાં એક સક્રિય ભાગ ભજવે છે. અને સૌથી સારી વાત એ છે કે આ પરિવર્તનના દૂત કોણ છે? ખુદ અહીંના વિદ્યાર્થીઓ. પછી એ વ્યસન મુક્તિ માટે રેલી કાઢવાની હોય કે બેટી બચાવો બેટી પઢાઓ જેવી મહત્વપૂર્ણ ઝુંબેશ હોય, આ વિદ્યાર્થીઓ જેનું નેતૃત્વ કરે છે. એટલું જ નહીં, અહીં સેવાનો સંસ્કાર પણ રોપવામાં આવે છે. જ્યારે ગામમાં બ્લડ ડોનેશન કેમ્પ હોય કે હેલ્થ ચેકઅપ કેમ્પ હોય, ત્યારે આ શાળાના વિદ્યાર્થીઓ જ સ્વયંસેવક તરીકે આગળ આવે છે. નાનપણથી જ સામાજિક જવાબદારી શીખે છે. આખરે આ શાળાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? એમના આ એક વાક્યમાં જ આખી વાતનો સાર આવી જાય છે. તેઓ એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવા માંગે છે જે ખાલી પરીક્ષામાં સારા માર્ક્સ જ ન લાવે, પણ સમાજમાં સકારાત્મક બદલાવ લાવવાની ક્ષમતા પણ ધરાવતા હોય. તો ઝિંઝકા શાળાની આ કહાણી એક સાબિતી છે કે જો સાચું સમર્પણ, સ્પષ્ટ દ્રષ્ટિ અને સમાજનો સાથ હોય તો શું નથી થઈ શકતું. આ એક મોડેલ છે અને આ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે જો ઝિંઝકા જેવું મોડેલ ભારતના દરેક ગામડામાં પહોંચી જાય તો આપણા દેશનું ભવિષ્ય કેટલું ઉજ્જવળ હોઈ શકે છે.